મહેસાણા જિલ્લાના વિજાપુરમાં વાલીઓની ચિંતા વધારતો કિસ્સો સામે આવ્યો છે। જી હા, ધોરણ 2 માં ભણતી બાળકીને હાથ પર અપાયું છે ઇન્જેક્શન। અજાણ્યો શખ્સ બાળકીને ઇન્જેક્શન મારીને ફરાર થઈ ગયો। બાળકીને શાળાની પાછળ લઈ જઈને ઇન્જેક્શન આપ્યું। બાળકીએ ઘરે આવીને માતાને જાણ કરતા ઘટના બહાર આવી છે। બાળકીને હોસ્પિટલ લઈ જઈને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। હાલ બાળકી સ્વસ્થ હોવાની જાણકારી મળી રહી છે। જો કે શાળા પાસે બાળકીને ઇન્જેક્શન કોણે આપ્યું તે એક મોટો સવાલ છે। બાળકીને શેની ઇન્જેક્શન આપવામાં આવ્યું તે અંગે પણ તપાસ ચાલુ છે। પોલીસ શાળાની આસપાસ લાગેલા સીસીટીવીની કરી રહી છે તપાસ। અજાણ્યો શખ્સ અને તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી। આ સમગ્ર ઘટનાને લઈને શાળા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। તો આપ જુઓ, શાળાની બહાર ઘટના બની તો શાળામાં કોઈને ખબર કેમ ના પડી તે સવાલ ઉઠે છે। સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું શાળામાં બાળકીઓ માટે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે? કોઈ અજાણ્યો શખ્સ નાની બાળકીને ઇન્જેક્શન મારીને ફરાર થઈ જાય અને શાળા અજાણ રહે? શું બાળકોની સુરક્ષા માટે શાળામાં કોઈ ધ્યાન નથી રાખવામાં આવી રહ્યું? બાળકી સાથે જીવલેણ ઘટના બની હોત તો તેને કેવી રીતે અને કોણ જવાબ આપત? આ ઘટના પર શું શાળાની કોઈ જવાબદારી છે કે નહીં તે સવાલ પણ ઉઠી રહ્યો છે।